અને મહા મહેનત થાય તો કદાચ જો બોલવું પડે તો મધ્યમ જાળવી બોલવું. આ કદાચ અત્યારના કાળની પરિસ્થિતિ છે. ખોટા માણસ પાસે તમે જાઓ તો એ ખોટો છે એવી ગિલ્ટી ફીલ થવાને બદલે, અહોભાવ થવાને બદલે સામે કે ગુરુજી તમને જો આ રીતે બેસાડો તો તમે બગડી જાવ, એવું સામે કે કોઈ પણ પ્રકારના પાછલા ઇતિહાસ જોયા વગર એને એમ કે આને કોઈ ખુરશી જ નહીં જોયું. એને એવું જ થાય કે આ તો હું પડી ગયો ને એટલે બીજા બધા પડી જ જાય 100%. મારા જેવો મોટો વ્યક્તિ પડી ગયો જો ભ્રષ્ટાચાર કરવા માંડ્યો તો આની તો શું તાકાત છે કે આ શું લડે. એને એવું છે જ નહીં કે કોક પાસે એવું હોય જે મારી પાસે કોઈ દિવસ નો હું હતો જ કક્ષાનો એટલે પડી ગયો, પણ એ જ કક્ષાએ રહીને એનાથી કેટલી ઉપરની કક્ષા જઈને ન પડવા વાળા લાખોના ઇતિહાસ છે. એ કોઈ દિવસ એના ધ્યાનમાં જ ન આવે, કેમ કે એને કોઈ દિવસ સારું જોવાની ટેવ જ નથી પાડી. જો એ ભરતુરીનું જોઈ લે તો 9 લાખ ગામના ધણી એની પાસે શું ઓછું હતું, એની પાસે શું ઘટતું. એ શું કામ વેદાંતમાં આવે? એ શું કામ એવું કે આના કરતા આત્માની મહત્તા વધારે છે, પરમાત્માની મહત્તા વધારે, એવું શું કામ? એની પાસે શું ઘટે? આનું તો એક બહુ નાનું પદ, અને એ પણ એટલું બધું ડરપોક પદ કે કોઈ 2-5 વસ્તુનું એક્સપોઝ કરે બધું થઈ જાય. ભરતુરી તો સમ્રાટ, પણ એને એવું જોવું. એ હંમેશા વ્યક્તિનું આવું શોધતા રહીએ. કેમ એવું શોધતા રહીએ? એવું શું કામ થાય? એનાથી એ એવું પોતાની ગિલ્ટી છે એવું એને સમાવતા રહીએ. એને એ પ્રત્યે એનો જે પશ્ચાતાપનો ભાવ છે એ ન જાય. એટલે હંમેશા એવું કરે કે કોઈ રીતે હું મને આમાંથી છટકી જાય, કોઈ રીતે, કોઈ ભૂલ કાઢી દઉં, કોઈ બીજી ત્રીજી કરી દઉં, કોઈ પણ રીતે મન એવું લાગે કે આનાથી છટકી જાવ એટલે હું ભારું કરી દઉં કે ભાઈ આ બધું સારું પણ